મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. સરકારે જે ટેકાના ભાવે ગઈ 11 તારીખે ખરીદી કરવાની હતી આખા ગુજરાતમાં 160 કેન્દ્રથી વધારે, એમાં ભાવનગર જિલ્લામાં એક પણ જગ્યાએ ખરીદી કરવાની શરૂ નહોતું કર્યું. આજે 14 તારીખે મહુવા અને તળાજામાં શરૂ કર્યું, એટલે 3-4 દિવસ મોડું શરૂ કરી. પણ મહુવાની અંદર આજે અમે જ્યારે ત્યાં ગયા ત્યારે જાણવા મળ્યું કે ગઈકાલે એને 10 ખેડૂતોને બોલાવ્યા હતા ટેકાના ભાવે ખરીદી કરવા માટે એજન્સીએ. એમાંથી 5 ખેડૂતો આવ્યા અને 5 ખેડૂતોની સિંગ ખરીદી. એટલે એ જ એક સાબિતી બતાવે છે કે આ ખરીદીમાં ખેડૂતો નારાજ છે. ખરીદી ખેડૂતોને બહુ મંજૂર હોય એવું લાગતું નથી, કારણ કે આમાં બહુ હેરાનગતિ અને ખેડૂતોને ખૂબ પજવણી થાય. હવે 1356 રૂપિયાને 60 પૈસામાં ખરીદવાના છે, એમાં તો ખેડૂતોને અનેક જાતના લફડા થવાના, એટલે ખેડૂતો નારાજ છે. પણ 1360 રૂપિયામાં જે સિંગ ખરીદી કરવાના છે, પણ આજે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર 950 થી 1100 રૂપિયામાં ખેડૂતોની લાગત સિંગ વેચાતી હતી. સારામાં સારી સિંગ હતી, છતાં એને આ હલકા ભાવે વેચવી પડી. એનું મુખ્ય કારણ જો હોય તો સરકારની ખેડૂત વિરોધી નીતિ છે. 1360 રૂપિયાના ભાવથી નીચે એક પણ મિનિમમ ભાવ હતો, એટલે એમાંથી નીચે વેચાવી ન જોઈએ. અને અત્યારે જે સ્પીડીલાઇટની દ્વારા બંધુત્વ ફાર્મર દ્વારા જે ખરીદી કરવામાં આવી છે અને રાજ્યની અને કેન્દ્ર સરકારની એજન્સી એમાં દેખરેખ રાખવાની છે, એપીએમસી પણ એમાં સાથે સામેલ છે. પણ આ ખરીદીમાં બરાબર રીતેથી ખરીદી હારાપાર ઉતરે તો જ આ બરાબર ગણાય, નહીં તો આમાં અનેક જાતના લફડા થવાના છે. મહુવા તાલુકાની અંદર 60,000થી વધારે ખેડૂતો છે અને એમાંથી 35,000થી વધારે ખેડૂતોએ સિંગ વાવેલી છે, એટલે એમાં 3,000 ખેડૂતોએ નોંધાવેલી છે. એ પણ એક સાબિતી પૂરી છે. ખેડૂતો આ ખરીદીમાં નારાજ છે. અને આજે અમે જ્યારે માર્કેટિંગ યાર્ડમાં એ ખરીદ કેન્દ્ર ઉપર તપાસ કરી અને બારદાન જોખવામાં આવ્યું તો એ બારદાન 700 ગ્રામનું નીકળ્યું, એટલે કે એક બારદાને ખેડૂતોને 300 ગ્રામની ખોટ સિંગ વધારે જવાની. 300 ગ્રામ સિંગ વધારે જાય એટલે 10 રૂપિયાને 44 પૈસા જેટલી ખેડૂતોને નુકસાની એ બારદાનમાં જ વધારે સિંગ વહી જાય છે એની જવાની છે. એટલે આ એક પ્રકારની ગમે ત્યાંથી ગમે એવી કરી અને ખેડૂતોને લૂંટી લેવાની વાત છે. ખેડૂતોને આમાં કોઈ ન્યાલ થઈ જવાના. અને અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડ છે એ આ ખરીદી કેન્દ્રવાળાને જમીન જ નથી આપતું. એટલે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તો પુષ્કળ જમીન છે. તમે 2 વીઘા જમીન ખરીદી કરવા ન આપો એટલે તમે ભાવનગર માર્કેટિંગ યાર્ડ તળાજા અને મહુવા ખેડૂત વિરોધી છે એવું સ્પષ્ટપણે સાબિત થાય છે.